સુરતમાં સતત વરસાદ અને ખાડીમાં આવેલા ભરાવાના કારણે ખાડી કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પ્રેમનગર વિસ્તારમાં 1000 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વકરીથી લઈને ટીવી, ફ્રીજ, બાળકોની સ્કૂલ અને બેગ સહિત સામાન પાણીમાં તણાઈ ગયું છે. સ્થાનિકો તાત્કાલિક રાહત અને નુકસાનનું વળતર આપવાની માંગ કરી છે. સુરત શહેરમાં વરસાદી સ્થિતિ વચ્ચે ખાડી કિનારે આવેલા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પ્રેમનગર વિસ્તારમાં પાણી ઘરોમાં ઘૂસી જતા 1000 થી વધુ પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરમાં રાખેલી ટીવી, ફ્રીજ, પલંગ, અનાજ, કપડાં તેમજ બાળકોની સ્કૂલ બેગ અને પુસ્તકો પણ પાણીમાં પલળી જતા મોટું નુકસાન થયું છે. અનેક પરિવારોને ઘર છોડવાની ફરજ પણ પડી છે, જ્યારે કેટલાક લોકો હજુ પણ પાણી વચ્ચે જ રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાણી કાઢવાની કામગીરી, રાહત સામગ્રી અને નુકસાનનું યોગ્ય વળતર આપવા માટે પ્રશાસન સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કામગીરી હાથ ધરાઈ રહી છે. સુરેશ સોનાવણે, એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકા જે કામગીરી પ્રી મોન્સૂન પહેલાની હોય છે, આપ સૌએ જોયું છે અને સુરતની જનતાએ જોયું છે કે આ ખાલી કાગળ પરની પ્રક્રિયા છે. ગટાર સાફ કરવાનું કે ખાડી સાફ કરવાનું કે અન્ય પ્રકારની જે ફ્રોમ ડ્રેનેજ વોટર છે એ સાફ કરવાનું ખાલી કાગળ પરનું નાટક છે. લાખો કરોડો રૂપિયા ખર્ચે થાય છે, પરંતુ બધું કાગળ પર છે અને જેના લીધે શહેરની જનતાને અને ખાસ કરીને ખાડી કિનારે રહેનાર લોકોને ખૂબ જ વેઠવું પડે છે. આ જુલાઈ મહિનાના 3-4 તારીખથી જે વરસાદ પડી અને 7મી તારીખે જોરદાર વરસાદના લીધે આજે આખું પ્રેમનગર, પૂરા ખાડી કિનારેના વિસ્તાર, મીઠી ખાડીથી લઈને છેક પંચનગર સુધી, અહીંયા બેસ્તાન સુધી પાણી જલમય થઈ ગયેલ. પરંતુ આ કુદરતના પાપે નહીં, પરંતુ આ માનવ સર્જિત પાપે, માનવ દ્વારા ખાડીઓ ઉપર કરેલ દબાણ, કુદરતી વહેણને આ મિલેનિયમ ફોરના ગજરાબંધુએ ડાયવર્ટ કરી દીધું છે. જ્યારે તમે કુદરતની વહેમને ડાયવર્ટ કરો તો કુદરતનો પ્રકોપ તમને ભોગવશે ને એ ભોગવવાનું કામ આ શહેરીજનોને, નિર્દોષ લોકોને ભોગવવું પડે છે અને જેના લીધે 50 લોકો આ અતિવૃષ્ટિમાં ગુજરી ગયા છે. હજુ સુધી રાહત લોકો સુધી પહોંચી નથી. પ્રેમનગરમાં 1000 ઝૂંપડાઓ છે, 800 સુધી પહોંચે છે. દરગાહ છે, પ્રેમનગર છે, ઘણા બધી વસ્તીઓ છે. નામ લિસ્ટ આખું લિસ્ટ 1 કલાક લાગશે. તો સરકારે તાત્કાળ, હર્ષભાઈએ જે જાહેરાત કરી છે રાજ્ય સરકાર દ્વારા 6800 રૂપિયાની, એ ખૂબ જ અપૂરતી છે. હજુ બી અમારા પ્રેમનગરના કેવું કે શહેરના કહો, પાણી ભરી જવાથી ઘર વખરીનો સામાન, છોકરાઓને સ્કૂલના દફતર, ગાદલા, તકિયા, ટીવી, ફ્રીજ, બકરા, મરઘા બધા જ વહી ગયા છે. અને માટે સરકારે જે અપૂરતી રાહત આપી છે એમાં તત્કાળ વધારો કરીને શહેરીજનોને આર્થિક મદદ કરવી જોઈએ. અને સરકારે તાત્કાળ આ મિલેનિયમ 4 જે મીઠી ખાડી પર આવેલું છે એનાથી સનિયા કણદેશ સુધી લોકોને આફત થાય છે. અમે તો ગત વર્ષે બુલડોઝર લઈને આને તોડવા ગયા હતા, પરંતુ ઉધના પોલીસે અને તે સમયના અધિકારીઓએ અમને પકડીને જેલમાં પૂરી દીધેલા કે તમે આવું શું કામ કરો છો. પરંતુ આજે અમે નહીં કરીએ, પણ અત્યારે સરકારની જરૂર છે. સરકારે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ જે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે 15 મીટરનું ખાડીના સેન્ટરથી તમે ખુલ્લા કરો. હું તો કહું કે 9 મીટરનું જ કરો. જે પહેલે જે સરકારે નક્કી કરેલું, આ બ્રિટિશના સમયથી છે, ખાડીથી 9 મીટર પર કોઈ પણ દબાણ થવા જોઈએ નહીં. તો આ 9 મીટરનું દબાણ તોડવા માટે સૌથી પહેલા આ મિલેનિયમ 4થી જે માનવ સર્જિત આફત ઊભી કરે છે, આ લોકોનું આ મિલેનિયમ 4 માર્કેટ તોડવા જોઈએ. તો મને લાગે છે કે શહેરની જનતા અને ખાસ કરીને ખાડી વિસ્તારના લોકો આરામથી રાત્રે ઊંઘી શકશે. અને તો થોડું વરસાદ આવે તો લોકો પોતાનું ઘર બહાર લઈને કંઈક સ્કૂલોમાં તો કશે કોર્પોરેશનો એમાં આશરો ઢૂંઢવા જાય છે. કેટલાક સામાજિક ને સંસ્થાઓ લોકોને ભોજન આપે છે અને સરકારની આર્થિક સહાય અપૂરતી છે. તો આમાં પણ સરકારે તત્કાળ વધારો કરવો જોઈએ. અન્યથા શહેરની જનતા અને અસરગ્રસ્તો રોડ પર આવશે. માટે મારી માનનીય CR પાટીલ સાહેબ, કેન્દ્રીય જળમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘવી સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યની વિનંતી છે કે તત્કાલ આ ગરીબો તરફ ધ્યાન આપો. અન્યથા આ ગરીબો રોડ પર આવશે અને આપણા ન્યાય માટે લડત ચલાવશે.